જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે વિડીયો છે એ સ્પેશિયલ ઉગતા પરની મેલેડીના જે ભાવિ ભક્તો છે એમના માટે છે। કેમ કે હું જાણું છું કે આપણી ચેનલ ઉપર જે પણ ભાવિ ભક્તો જે છે, જે સબસ્ક્રાઈબરો છે એ 90% માતા મેલેડીને માનતા હોય એવા છે। કેમ કે એમને ખબર છે કે આ જે ચેનલ છે એના ઉપર જે પણ માહિતી આવે એ માતા મેલડી ઉપર વધારે આવે છે। એટલે જે પણ ભાવિ ભક્તો હોય માતા મેલડીના એ આ વિડીયોને અંત સુધી જોવે। કેમ કે હું એમના માટે બહુ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું। મિત્રો, તમે સૌ જાણો છો કે માતા ઉગતા પોરની મેલડી એ આ કાળા કળિયુગનો રાજા છે। માતા મેલડીએ એવા અનંત્ય અને અસંખ્ય એવા જે પરચા છે આ કાળા કળિયુગમાં આપ્યા છે અને આપતી રહેશે। માતા મેલડી એવા ઘણા બધા કામ છે જે કુદરત વિરુદ્ધ કર્યા છે। આ વાત એમના જે ભાવિ ભક્તો છે એ સમજી શકશે। કેમ કે જે કોઈ દિવસ ના વિચાર્યું હોય એ માતા મેલડીનું નામ લેતા થઈ જાય એ મેલડી માતા છે। મિત્રો, આમ તો માતા મેલડી એ હિન્દુઓનું દેવ છે, પણ માતા મેલડી એવા અસંખ્ય પરચા મુસ્લિમોને પણ આપ્યા છે। એવા ઘણા બધા મિત્રો આજ પણ આપણી ચેનલે જોડાયા છે જે મુસ્લિમ છે અને માતા મેલડીને પૂછતા હોય, અને મોટામાં મોટો તમે માતા મેલડીનો આ પરચો જોવું હોય તો તમે નંદાસણ ગામમાં જોઈ શકો છો। તો જે પણ માતા મેલડીના ભાવિ ભક્તો છે એ આ વિડીયોને અંત સુધી જોવે। કેમ કે સારી એવી જાણકારી લઈને આવ્યો છું માતા મેલડી ઉપર। આજે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું વાર પ્રમાણે ઉપવાસ કરવાના લાભ માતા ઉગતા પોરની મેલડીના। મિત્રો, સૌ કોઈ જાણતા હશે અને કરતા પણ હશે। માતા મેલડીના મોસ્ટ ઓફલી ઉપવાસ તમે રવિવારે અને મંગળવારે કરતા હશો। આજે હું તમને વાર પ્રમાણે જે માતા મેલડીના ઉપવાસ થાય છે અને જે લાભ છે એ આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। મિત્રો, આ એક ધાર્મિક માન્યતા છે અને ધાર્મિક જાણકારી છે। એટલે જે માતા મેલડીને માનતા હોય એ જ આ વસ્તુ કરી અને અનુભવ કરી શકે છે। તો વિડીયોને અંત સુધી જોજો। તો મિત્રો, આપણે સૌપ્રથમ ચાલુ કરીએ કે રવિવારે વ્રત રાખવાથી શું લાભ થાય। તો મિત્રો, રવિવારે વ્રત રાખવાથી સારું સ્વાસ્થ્ય, કીર્તિ અને માન સન્માનમાં વધારો થાય છે, માન સન્માન પ્રાપ્ત થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોમવારે વ્રત કરવાથી માતા મેલડીનું માનસિક શાંતિ, ક્રોધ નિયંત્રણ અને આંતરિક સંતુલન મળે છે। ત્યારબાદ મિત્રો મંગળવારે વ્રત રાખવાથી શારીરિક શક્તિ, હિંમત અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ મિત્રો બુધવારે માતા મેલડીનું વ્રત રાખવાથી કુશળ બુદ્ધિ, સમજ અને વ્યવસાયિક પ્રગતિના માર્ગ ખુલે છે। એમ જ મિત્રો ગુરુવારે માતા મેલડીનું વ્રત રાખવાથી, ઉપવાસ કરવાથી ધાર્મિક કાર્યોમાં રસ, વડીલોના આશીર્વાદ અને જીવનમાં અવરોધથી મુક્તિ મળે છે। તમારા જીવનમાં જે પણ અવરોધ ચાલતા હોય એનાથી તમને મુક્તિ મળે છે। શુક્રવારે વ્રત રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે। ત્યારબાદ મિત્રો શનિવારે વ્રત રાખવાથી શારીરિક કષ્ટ, દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને બીજું માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે। મિત્રો, આ હતા માતા મેલડીના વાર પ્રમાણે ઉપવાસ કરવાના લાભ। ઘણા બધા મિત્રો એવી કોમેન્ટ કરતા હોય છે
કે અમને ક્રોધ વધારે આવે છે, વ્યસન છે, માનસિક શાંતિ નથી મળતી, સ્વાસ્થ્ય સારું નથી રહેતું, બરાબર, ઘરમાં માન સન્માન નથી મળતું, બરાબર, તો આ કયા દેવનું દુઃખ હશે? તો મિત્રો તમારે દેવ દુઃખ જાણવું છે કે એના ઉપાય જોવે છે. તમારે કોઈ પણ જગ્યાએ ના રખડવું હોય, માતા મેલડીના સેવક છો, માતા મેલડીને માનો છો, માતા મેલડીના પૂજો છો, તો મિત્રો આટલું કરવાથી જો તમને શાંતિ મળી જતી હોય તો તમારે બીજું શું જોવે છે? તો જે માતા મેલડીના ભક્તો છે, સેવક છે, પૂજારી છે, માતા મેલડીને માને છે, એકવાર તમે આ ઉપવાસ વાર પ્રમાણે કરીને એનો લાભ લઈ શકો છો અને અનુભવ પણ કરી શકો છો. મિત્રો ધ્યાન રહે, ઉપવાસ જે છે એમાં તમારે ફરાળીમાં ખાલી ફળો જ લેવાના છે અને બને તો તમે એ પણ ટાળી શકો છો. જેટલું બને એટલું ઓછું કરી શકો છો. કેમ કે ઉપવાસનો મેન મતલબ છે કે કંઈ પણ ના ખાવું. અમુક તો શું કે ઉપવાસમાં ફરાળી જેટલા કરતા હોય કે ઉપવાસના લાભ જ ના મળે. તો એકવાર વિશ્વાસ, શ્રદ્ધા અને ભાવથી વાર પ્રમાણે ઉપવાસના જે લાભ છે એમાંથી કોઈ તમને તકલીફ દેખાતી હોય, એમાંથી તમારા જીવનમાં અશાંતિ હોય, જેમ કે સ્વાસ્થ્ય સારું નથી રહેતું, માનસિક શાંતિ નથી મળતી, ક્રોધ ઉપર નિયંત્રણ નથી, શારીરિક શક્તિ નથી, ધાર્મિક કાર્યોમાં રસ નથી લાગતો, સુખ નથી મળતું, સમૃદ્ધિ નહીં મળતી, સંપત્તિ વેરાઈ જાય છે, શારીરિક જે કષ્ટ હોય એ થાય છે, કોઈ દુઃખ અને પીડાથી મુક્તિ નથી મળતી, માનસિક શાંતિ નથી મળતી, કોઈ રસ્તો નથી સૂઝતો, તો તમે એકવાર માતા મેલડીના ઉપર વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, સાચા હૃદયથી, સાચા દિલથી એકવાર તમે આ ઉપવાસ કરી અને લાભ અને અનુભવ કરી શકો છો કે માતા મેલડીમાં કેટલું તેજ છે. અને માતા મેલડી તમારા કાર્યો તમે જુઓ આટલું કરીને કે તમારા જે કાર્યો કરવામાં જે બાધા હશે, જે વિઘ્ન હશે, એ માતા મેલડી આટલું કરવાથી પ્રસન્ન થઈને તમારા ધારેલા કાર્યો કરશે. સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો રવિવારે કરી શકો છો. માનસિક શાંતિ નથી મળતી, ક્રોધ ઉપર નિયંત્રણ નથી તો સોમવારે કરી શકો છો. મંગળવારે વ્રત કરવાથી શારીરિક શક્તિ અને હિંમત મળે છે. બુધવારે કરવાથી કુશળ બુદ્ધિ અને સમજણ મળે છે. ગુરુવારે કરવાથી ધાર્મિક કાર્યોમાં રસ વધે છે, વડીલોના આશીર્વાદ મળે છે. શુક્રવારે વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે. શનિવારે વ્રત રાખવાથી શારીરિક કષ્ટ, દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને માનસિક શાંતિ પણ મળે છે. જો ખાલી ઉપવાસ કરવાથી, શ્રદ્ધા રાખવાથી, હૃદયમાં માતા મેલડી પ્રત્યે ભાવ જગાડવાથી તમારા આટલા ઘણા ખરા કાર્યો થઈ જતા હોય, તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. તો તમે એકવાર આ વિડીયો જો તમે જોયો છે, તમે માતા મેલડીને માનો છો, સેવક છો અને તમારે કોઈ તકલીફ છે, તો એકવાર ખાલી ઉપવાસ કરવાથી 5, વધારે નથી કહેતો, ખાલી 5 વાર કરીને જુઓ, 100% તમને રિઝલ્ટ મળશે એવો મારો અનુભવ છે. મારી સમજણ પ્રમાણે કહું છું, મારા અનુભવ પ્રમાણે કહું છું. આટલું તમે કોઈ પણ 5 વાર જેવી તકલીફ હોય એવા તમે ઉપવાસ કરી જુઓ, 100% તમને એ વસ્તુથી રિઝલ્ટ અને અનુભવ મળશે અને શાંતિ પણ મળશે અને દુઃખ તમારા 100% દૂર થશે જો તમારો ભાવ, શ્રદ્ધા અને માતા મેલડી ઉપર તમારી નેકી ટેકી હશે તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું કે મિત્રો, ચેનલ ઉપર નવા છો અને આવા દેવગતિના વિડીયો તમારે જોવાનું પસંદ કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. માતા મેલડીના સેવક છો તો આ વિડીયો વધુને વધુ શેર કરજો. તો ચાલો મિત્રો, મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.